મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગુજરાતની અંદર જોવા જઈએ તો ગઈકાલે ગુજરાતના 78 જેવા તાલુકાની અંદર વરસાદ પડ્યો। સૌથી વધુ વરસાદ નવસારીની અંદર મિત્રો 2.5 ઇંચ વરસાદ જોવા મળ્યો, એટલે કે નવસારી જિલ્લાની અંદર વરસાદ જોવા મળ્યો। ગઈકાલે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર લગભગ મિત્રો મોટા ભાગના વિસ્તારમાં ઝરમર અને સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો। વાદળછાયું ઢગ જેવું વાતાવરણ હતું। ઉત્તર ગુજરાતની અંદર પણ સારો વરસાદ છે એ જોવા મળ્યો હતો, પરંતુ ખાસ કરીને પરમ દિવસ કરતા ગઈકાલે ઘટાડો થયો। પરમ દિવસે 160 જેવા તાલુકાની અંદર વરસાદ પડ્યો હતો, તેની કરતા મિત્રો ગઈકાલે 78 જેવા તાલુકાની અંદર વરસાદ પડ્યો। હજુ પણ તમે જોઈ શકો છો સિસ્ટમ છે એ મિત્રો ખાસ કરીને ધીમે ધીમે છે એ મધ્ય ભારત ઉપર થઈ અને ધીમે ધીમે આગળ વધી રહી છે, જે આગામી સમયની અંદર સંકેત આપી રહી છે કે ખાસ કરીને કોઈ મોટી સિસ્ટમ બનશે। હાલ મિત્રો આ સિસ્ટમ હિમાલય તરફ હોવાને કારણે ઉત્તરાખંડ ઝારખંડની અંદર ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે। હિમાલયની અંદર મિત્રો ખાસ કરીને કેટલીક જગ્યા એવી છે જ્યાં ભારે ભૂસ્ખલન, રસ્તા બંધ થવાની શક્યતા અને કેટલીક જગ્યાએ ભેખડો ધસી પડવાના સમાચાર પણ મળી આવે છે, એટલે કે ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે। સૌથી મોટી અપડેટ એ આવી છે મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર મઘા નક્ષત્રની અંદર જોરદાર વાવાઝોડું બનશે અને આ વાવાઝોડું સીધું જ મિત્રો ગુજરાત તરફ આવવાનું છે, જેને લઈને ગુજરાતની અંદર ફરી એક વખત આમ તો જોવા જઈએ તો છેલ્લો રાઉન્ડ પણ કહી શકાય, આવો છેલ્લો રાઉન્ડ છે જોવા મળવાનો છે। અહીંયા તમને અપડેટ પણ બતાવી દેવી જેથી તમને ખ્યાલ આવે। અહીંયા તમે મિત્રો ખાસ કરીને જોઈ શકો છો 26 તારીખનો લેટેસ્ટ અપડેટ, અને આ લેટેસ્ટ અપડેટ પ્રમાણે તમે જોઈ શકો છો કે વાવાઝોડું છે એ 23-24 તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર બનશે અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે આવી રીતે મિત્રો તે આગળ વધી અને ગુજરાત સુધી પહોંચશે, પણ તો આ મહિનાના એન્ડમાં મઘા નક્ષત્રની અંદર। તો વિગતવાર મિત્રો માહિતીની વાત કરવાના છે। આજથી 15 દિવસ ગુજરાત માટે વરસાદને લઈને કેવા રહેશે તેને લઈને જ વાત કરશું, તેમજ મિત્રો આજે અને આવતીકાલે કયા કયા જિલ્લામાં અને કેટલા ઇંચ વરસાદને લઈને આગાહી છે તેને લઈને વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શો પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। આજના વિડીયોની અંદર આપણે વાત કરીએ તો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર સિસ્ટમ તો બની રહી છે, પણ તો આ સિસ્ટમ છે એટલી બધી જોરદાર નથી બની રહી કે ખાસ કરીને તે આગળ વધી છે કે રાજસ્થાન છે કે ગુજરાત સુધી છેક મિત્રો અરબી સમુદ્ર સુધી નીકળી જાય, કારણ કે એને પાછળથી એટલે કે ખાસ કરીને બીજા પણ સાયક્લોન એટલે કે પુષ્કળ પ્રમાણમાં ભેજની જરૂર પડતી હોય છે, પણ તો આ વખતે અલ નીનોને કારણે બંગાળની ખાડીની અંદર પૂરતો ભેજ આવી નથી રહ્યો, જેને લઈને હળવી સિસ્ટમ બની રહી છે અને હળવી સિસ્ટમો છે ત્યાં ને ત્યાં જ મિત્રો વરસાદ લાવી રહી છે। સાથે મિત્રો ઉપલા લેવલથી ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે સૂકા પવનોની પણ અસર હોય છે, જે મિત્રો જોરદાર અને તાકાતવાળું વાવાઝોડું હોય તો જ મિત્રો ગુજરાત સુધી પહોંચી શકતું હોય છે, આવું નથી, જેને કારણે ગુજરાતની અંદર આ વખતે સૌરાષ્ટ્ર કચ્છની અંદર ઘણા વિસ્તારો એવા છે જ્યાં મોસમનો ખાસ કરીને એકાદ વખત જ વરસાદ આવ્યો છે। હજુ પણ જોવા જઈએ તો ખાસ કરીને આજની વાત કરીએ, આજે ક્યાં ક્યાં વરસાદને લઈને આગાહી છે તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતના જ મેપની આપણે વાત કરીએ તો ગઈકાલની જેમ જ ગુજરાતની અંદર તડકો જોવા મળશે। ગુજરાતના ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। 15 તારીખથી વાત કરીએ તો ખાસ કરીને એકદમ હળવા વરસાદની કોઈ મોટી વરસાદને લઈને અપડેટ નથી। એક સિસ્ટમ અહીંયા તમે જોઈ શકો છો જે મધ્ય ભારત સુધી પહોંચી આવી છે, તો તેને લઈને દક્ષિણ ગુજરાતની અંદર સારા રેડા આવી શકે છે। વલસાડ, ડાંગ, નવસારી, સુરતની અંદર થોડાક મિત્રો ખાસ કરીને વરસાદી ઝાપટા છે એ વધી શકે છે અને રોડ રસ્તાઓ ભીના થાય અને પાણી વહેતા થાય તેવી શક્યતા જોવા મળી રહી છે। આ બાજુ તમે જોઈ શકો છો જે વરસાદની ધરી છે એ પણ મિત્રો મિડલ લેવલ સુધી આવી ગઈ છે, પરંતુ હાલ મિત્રો કોઈ મોટી સિસ્ટમ ન હોવાને કારણે સાયક્લોન નથી બનતા, ખાસ કરીને તાપમાનને કારણે જે સિસ્ટમ મિત્રો આવી રીતે વરસાદની ધરી હોય તે મિત્રો વચ્ચેના લેવલે પહોંચી ગઈ છે, જેને લઈને ગુજરાતની અંદર ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટા છે જોવા મળી શકે છે। 16-17 તારીખની વાત છે। આ સિવાય 18 તારીખ પછી મિત્રો બંગાળની ખાડીની અંદર
ફરી એક વખત સાયક્લોન બનવાને લઈને અપડેટ જોવા મળી રહી છે, જે અહીંયા તમે જોઈ શકો છો. 18 અને 20 તારીખની આસપાસ સિસ્ટમ બની રહેશે. 22 તારીખની આસપાસ 23 તારીખની આસપાસ આ સિસ્ટમ છે એ વધારે મજબૂત બની અને આગળ વધવાનું ચાલુ કરી દેશે. 24 અને 25 તારીખની અંદર આ સિસ્ટમ વધારે મજબૂત બની અને મધ્ય ભારત સુધી પહોંચી જશે અને અહીંયાથી તમે જોઈ શકો 26 અને 27 તારીખ સુધીની અંદર આ સિસ્ટમ છે ગુજરાત સુધી પહોંચી આવે તેવી શક્યતા છે. જો કે આ સિસ્ટમ બની અને ગુજરાત તરફ ચોક્કસથી આવશે, કારણ કે આપ સૌ જાણો છો કે ગુજરાતમાં છેલ્લા 20 દિવસથી વરસાદ છે જોવા નથી મળ્યો. એટલે આ જમીન ખાસ કરીને તપતી હોય છે, ગરમી હોય છે, અહીંયા વરસાદની ખાસ જરૂર હોય છે. એટલે કે ખાસ કરીને આ સિસ્ટમ છે એ આ બાજુ ખેંચાઈને આવશે, પરંતુ આ સિસ્ટમ જો વધારે મજબૂત હશે તો જ ગુજરાત સુધી પહોંચશે. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો એના બેકઅપ માટે આવી રીતે ભેજ છે બની ગયો છે. અહીંયા તમે જોઈ શકો છો આ ભેજ મિત્રો લાઇનમાં બને તો જ ગુજરાતની અંદર વરસાદ આવે છે. તો કંઈક ને કંઈક અહીંયા મિત્રો અહીંયા રહ્યું એક સાયક્લોન અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે. તો આવી રીતે ઉપરાપરી સાઇઝ 4 જેવા સાયક્લોન બનવાને કારણે ગુજરાતની અંદર 27 અને 28 તારીખે મિત્રો સારામાં સારા વરસાદની અપડેટ જોવા મળશે, તે મિત્રો અહીંયાથી આપણે ખાતરી આપીએ છીએ. બીજો ભારતીય હવામાન વિભાગે પણ 4 અઠવાડિયાનો મેપ જાહેર કરી અને તેમાં પણ બતાવેલું છે કે ખાસ કરીને 13 તારીખથી 20 તારીખ સુધીની અંદર મધ્ય ભારતની અંદર સિસ્ટમ રહેશે અને કેટલીક સિસ્ટમ તમે અહીં જોઈ શકો છો કે મુંબઈ મહારાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાત સુધી રહેશે. તો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરી તેમ એક સિસ્ટમ સી બની રહી છે અને આ સિસ્ટમ સી ગુજરાત સુધી પહોંચી તેવી શક્યતા છે, જે મિત્રો ભારતીય હવામાન વિભાગ પણ જણાવી રહ્યું. તો ચોક્કસથી મિત્રો ખાસ કરીને ઓગસ્ટ મહિનાના એન્ડની અંદર ગુજરાતની અંદર વરસાદનો સારો રાઉન્ડ જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો ખાસ કરીને કોઈ ખાસ વરસાદની અપડેટ જોવા મળતી નથી, જે 10 સપ્ટેમ્બર સુધી કોઈ અપડેટ જોવા મળતી નથી, જે ધીમે ધીમે ચોમાસાની વિદાયના સંકેત બતાવી રહી છે. આ બાજુ તમે જોઈ શકો છો વેલમાર્ક લો પ્રેશર એરિયા અને ખાસ કરીને સાયક્લોનિક સિસ્ટમ છે, જેને લઈને મિત્રો આગામી સમયમાં જે વરસાદની ધરી છે મિત્રો આ પોઝિશનની અંદર આવવાની, જે આપણે અગાઉ વાત કરી. ગઈકાલ નવસારી ખેરગામની અંદર તમે જોઈ શકો છો 2.5 ઇંચ વરસાદ. આ સિવાય ગુજરાત હવામાન વિભાગે આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડની અંદર જોવા જઈએ તો ખાસ કરીને ઘણા બધા સ્થળોએ વરસાદને લઈને આગાહી કરેલી છે. આ સિવાય વાવ, થરાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને આણંદની અંદર કેટલાક સ્થળોએ, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા સ્થળોએ ક્યાંક ક્યાંક મિત્રો હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો 15 તારીખે એકદમ હળવા વરસાદની આગાહી, 16 તારીખે પણ એકદમ હળવા, 17 તારીખે પણ એકદમ હળવા અને 18 તારીખે પણ એકદમ હળવા. પણ આપણે વાત કરી તેમ ખાસ કરીને મધ્ય ભારતની અંદર સિસ્ટમ બની રહી છે. તો દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અમરેલી, ભાવનગરની અંદર પણ મિત્રો 16-17 તારીખની અંદર સારામાં સારા રેડા આવે તેવી મિત્રો હાલ આગાહી જોવા મળી રહી છે. અહીંયા પણ તમે જોઈ શકો છો હાલ મિત્રો બંગાળની ખાડીની અંદર સિસ્ટમ નથી, પરંતુ જ્યાં જ્યાં તમે ટપકા જોઈ શકો છો આ તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં ઉત્તર ગુજરાતમાં પણ ખૂબ જ સારો વરસાદ પડી ગયો. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.